હાય, મારું નામ છે ગોસ્વામી રીધિ. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે અમારે જવાનું છે ચણિયા ગામ ગાર્ડન, કેમ કે આજે છે રવિવાર એટલે અમારે છે રજા. તો હવે જવાનું છે ચણિયા ગામ ગાર્ડન. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં જઈ અને તમને મસ્તનું ગાર્ડન બતાવીશ. અને ત્યાં છે મહાદેવની મૂર્તિ. એવો મેં વિડીયો જોયેલો છે, અમે પણ એક વાર ગયા નથી, અમે પણ પહેલી વાર જઈએ છીએ. તો હવે ત્યાં જઈને જોઈએ કે કેવું ગાર્ડન છે. તો ચાલો હવે જવાનું છે અમારે. તો હવે અમે નીકળી ગયા હતા લેટ્સ ગો ચણિયા ગાર્ડન જવા માટે. તો હવે અમારે જવાનું છે ગાર્ડન, અને મસ્ત વાતાવરણ હતું અને ચાલુમાં વરસાદ પણ આવી ગયો હતો એક બે વાર. તો અહીંયા રસ્તામાં અમે જતા હતા તો ત્યાં આવી ગયું હતું રામજી મંદિર, એટલે અમારે જવાનું હતું અહીંયા દર્શન કરવા માટે. આ મંદિર ક્યાં આવેલું છે તો કાંઈ ખબર નથી. તો દર્શન કર્યા ને પછી અમે પાછા નીકળી ગયા હતા અમારે જ્યાં જવાનું હતું એ જગ્યાએ જવા માટે. અને અત્યારે વાદળા પણ હતા અને વરસાદ આવે છે કે નહીં જોઈએ. હવે વરસાદ ન નડે તો સારું. લેટ્સ ગો. હવે જોઈએ કેટલા વાગે પહોંચી. પછી અમે પહોંચી ગયા હતા ને અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકવાની પણ જગ્યા નહોતી, એટલી ટ્રાફિક હતી. અને પછી ટિકિટ લેવા ગયા ત્યાં હતું આ કૂતરું, કેવું મસ્ત છે. પછી મેં કૂતરાનો પણ વિડીયો ઉતારી લીધો, મસ્ત ગલુડિયું હતું. અને પછી આવી ગયા હતા અહીંયા ટિકિટ લેવા. ટિકિટ લઈ અને આવી ગયા અંદર. કેવું મસ્ત ગાર્ડન છે જુઓ તમે. અને લસરપટ્ટી ને હિંચકા ને એવું બધું જ હતું. અને નાના બાળકોનું મસ્ત છે આ ગાર્ડન, નાના બાળકો માટે બહુ જ મસ્ત હતું આ ગાર્ડન. પછી અમે આ બધું જોઈ અને આગળ આવ્યા તો અહીંયા અંદર નાસ્તાનું પણ બધી જ વસ્તુ હતી. અંદર કાંઈ નાસ્તો લાવવા દેતા નથી. પછી અમે પૂછવા ગયા લસરપટ્ટીમાં મારે બેસવું હતું, તો એ ભાઈએ ચોખ્ખી પાડી દીધી હતી ના, કે તમે ન ચાલો બેન. પછી ભાઈને કીધું તો કે એ પણ ન ચાલે. તો શું, પછી અમે આ ગાર્ડન જોયું. અને આ ટ્રેન હતી, એમાં ઘણા બધા બેઠેલા હતા. અહીં હાલતું હતું ફોટોશૂટ, અને મસ્ત ગાર્ડન હતું. અહીંયા લીલું ઘાસ હતું અને વચ્ચે હતું તળાવ. અને ઓલો મૂર્તિ પાસે જવાનું છે. તો એ મૂર્તિ પાસે આવી ગયા તો આ બે ભાઈઓ પાડતા હતા ફોટા. એ બે ભાઈઓ હતા જોડવા, કેવા મસ્ત છે. એ બે ફોટા પડાવતા હતા. અમે પહોંચી ગયા હતા આ મૂર્તિએ. પછી અમે અહીંયા રીલ શૂટ કરી અને પછી અમે પાડી લીધા હતા ફોટા. એ ફરતું પાણી છે અને વચ્ચે આ મહાદેવની મૂર્તિ આવેલી છે. બહુ જ મસ્ત મૂર્તિ છે આ. પછી ત્યાંથી બહાર આવ્યા તો અહીંયા એક મંદિર હતું, ત્યાં જવાનું હતું. તો પછી અમે બાજુમાં જ છીએ, એટલે પછી અમે હવે જવાનું હતું એ મંદિરે. તો અમે ત્યાંથી પછી આવી ગયા આ બાજુ. હવે જવાનું છે અંદર દર્શન કરવા. તો અમે આવી ગયા હતા દર્શન કરવા. તો આ પણ રામજી મંદિર જ હતું, રામ લક્ષ્મણ અને જાનકી. અને પછી આ બાજુ આવીને જોયું તો અહીંયા હતા હનુમાન દાદા. આ છે હનુમાન દાદા. હનુમાન દાદાના દર્શન કરી અને પછી આ બાજુ આવી ગયા તો ત્યાં હતા મહાદેવ. એટલે પછી આપણે સાથે સાથે મહાદેવના પણ દર્શન કરી લીધા હતા. તો પછી અમે એ ગાર્ડનેથી નીકળી ગયા હતા. અને અહીંયા રસ્તામાં આવેલું હતું આવું મસ્ત લોકેશન, ગામડા જેવું. અને અહીંયા વાવેલી હતી કાંઈક ઝાર વાવેલી હશે લગભગ. તો પછી અમે અહીંયા ઊભા રહી ગયા હતા ફોટા પાડવા માટે. ફોટા પાડી લીધા અને પછી મસ્ત એવો એક નાનો એવો વિડીયો ઉતારી લીધો હું. જો કેવું મસ્ત લોકેશન છે. પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા તો રસ્તામાં આવ્યું હતું દશામાની મસ્ત મૂર્તિ, કેવી મસ્ત છે. તો અમે અહીંયા ઊભા રહી ગયા હતા દર્શન કરવા માટે માતાજીના. આપણે માતાજીના દર્શન કરી લીધા હતા. ને અહીંયા ઘણું બધું ટ્રાફિક પણ હતું. તો હવે અમારે ત્યાંથી પછી જવાનું છે. તો અમે બહાર આવ્યા તો ત્યાં હતી પાણીપુરી, એટલે પછી આપણે ખાઈ લીધી હતી પાણીપુરી. પાણીપુરી પણ બહુ મસ્ત હતી. પાણીપુરી ખાઈ અને પછી આવી ગયા હતા અહીંયા કેળા લેવા માટે. કેળા લઈ અને હવે જવાનું હતું ઘરે. ઘરે આવ્યા તો અહીંયા કાંઈક હતું પ્રસંગ, એટલે કેટલું બધું મહેમાન આવેલું હતું. અને પછી અમારે વધેરવાનું હતું શ્રીફળ, એટલે માતાજીને વધેરી નાખ્યું હતું શ્રીફળ અને કરી નાખ્યા હતા દીવો. અહીંયા અમારો બ્લોગ પૂરો કરું છું. કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ એક નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે.